ધોરાજી તાલુકાના જાંજમેર ગામની સીમમાં પ્રદૂષણ મુદ્દે ખેડૂતો ગ્રામજનોનો સૂત્રોચ્ચાર। વિવાદિત સોફર અને પ્રોસેસ હાઉસમાંથી પ્રદૂષિત પાણી છોડાતું હોવાનો આક્ષેપ। જેતપુર શહેરથી લઈ ગ્રામ્ય વિસ્તાર સુધી ફેલાયેલ જેતપુરના સાડી ઉદ્યોગ પ્રિન્ટિંગ ઠેક જામકંડોરણા તાલુકાના સરોદર ગામની સીમમાં સોફર અને પ્રોસેસ હાઉસથી પ્રદૂષણ ફેલાવતું હોવાના આક્ષેપ સાથે ધોરાજી તાલુકાના જાંજમેર ગામના ખેડૂતોએ પ્રદૂષણ મામલે સૂત્રોચ્ચાર કર્યા હતા। જેતપુર તેમજ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા સાડી ઉદ્યોગના વિવિધ એકમો દ્વારા કેમિકલયુક્ત પાણી કોઈપણ પ્રકારના શુદ્ધિકરણ વગર છોડી દેતા હોવાથી ભાદર, છાપરવાડી, ઉબેણ, સુરવો, ગાલોરિયો વગેરે નદીઓ ઉપરાંત ભાબર ડેમ પણ પ્રદૂષિત થઈ ગયો છે। છતાં પ્રદૂષણ બોર્ડ અમે રિપોર્ટ કર્યા છેનું ગાણું જ ગાયા કરે છે। ત્યારે હવે આ પ્રદૂષણ ધોરાજી તાલુકાના જાંજમેર ગામ સુધી પહોંચ્યું છે। ચાલુ વર્ષે ખૂબ સારા વરસાદના કારણે તમામ નદી નાળાઓ ગંદકી કડડો ધોવાઈ ગયો છે। ત્યારે ભરપૂર માત્રામાં ચોખ્ખા પાણીથી તરબતર થઈ નદીઓ વહી રહી છે, પરંતુ ચોખ્ખા પાણીને જોઈ ન શકનાર પ્રદૂષણ માફિયાઓએ આમ તો જામકંડોરણા તાલુકાના સોળવદર ગામના સર્વે નંબરમાં આવેલ સાડીના સોફર યુનિટનું નદીમાં અતિ પ્રદૂષિત કહી શકાય તેવું પ્રોસેસ હાઉસ સોફર તેમજ કારખાનાનું કેમિકલયુક્ત લાલ પાણી છોડતા હોવાથી જમીનમાં વાવેતર કર્યું પરંતુ ઉગ્યું ન હતું। ગામના ખેડૂતોની અસંખ્ય ફરિયાદ બાદ પણ કેમિકલયુક્ત ખેડૂતોની હાજરીમાં પાણી નીકળતું હોય, જેથી આજે જાંજમેર તેમજ સનાળા ગામના ખેડૂતો તેમજ ગ્રામજનો એકત્ર થયા હતા। સૂત્રોચ્ચાર સાથે કડક પગલાંની માંગ કરી। હું જાંજમેર ગામનો રહેવાસી છું અને અત્યારે આ જે પ્રોસેસ પાણી કરી અને અમારા ગામમાં જે કેમિકલ યુક્ત પાણી નાખે છે અને આ પાણીથી અમારા ગામના તરના બહુ જ ખરાબ થઈ છે અને જે પણ આ પાણી અમારા ખેતરમાં પાઈએ છીએ તે અમારો પાક ભરી જાય છે અને આ પાણી જે અમારા ડેમમાં આવે છે ત્યાંથી ઢોલ માલ આ તે પાણી પીએ છે તો એ મરી જાય છે, ચામડીના રોગ થાય છે અને અમારે પીવાના પાણીના તરમાં પણ આનો કરંટ લાગેલો છે, તેથી અમારા જાંજમેર ગામમાં ચામડીના રોગ બહુ જ છે। આ પાણી 20 વર્ષથી આવે છે અને આનું કોઈ નિવારણ આવતું નથી। ઘણીવાર રજૂઆત કરેલી છે પણ કોઈ આનું પ્રશ્નનું સોલ્યુશન આવતું નથી। આગામી સમયમાં જો આ ટૂંક સમયમાં આ ઘાટ બંધ નહીં કરે, પ્રોસેસ કાર્યક્રમ બંધ નહીં કરે તો અમે ગાંધી ચિંતા આંદોલન કરશી અને ઉગ્ર રજૂઆત કરી અને અમારે ઉગ્ર જાંજમેર સનાળા ગામ 2 ગામ સંપૂર્ણ બંધ કરશે। જાંજમેર ગામના ખેડૂતોએ આક્રોશ ઠાલવ્યો કે સાડીના સોફાર દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી વગર કારખાનાઓના પ્રિન્ટિંગ કરેલ કલરવાળા કાપડની ધોલાઈ માટેનું સોફર ચલાવી અતિ પ્રદૂષિત પાણી નીકળે તેવું ઘણા સમયથી પાઇપલાઇન દ્વારા તળાવ ભરી દીધું છે। ખેડૂતોના કહેવા પ્રમાણે છેલ્લા 20 વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। કેમિકલયુક્ત પાણી ડાયરેક્ટ નદી વાટે નદી નાળામાં છોડાતા જમીન પણ બંજર બની ગઈ છે, પાણીના તળ પણ ખરાબ થઈ ગયા છે અને જેથી ગ્રામજનોને ચામડીના રોગો પણ થયા છે, જેથી આ કારખાના સામે સત્વરે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી તેમજ ખેડૂતો કારખાને પણ પહોંચી ઉગ્ર રજૂઆત કરી। મારું નામ નવીનભાઈ ગોરધનભાઈ ઘેટિયા, જાંજમેર ધોરાજી તાલુકો રેસિડેન્ટ। હું સોળવદર જામકંડોરણા તાલુકાનો ખાતેદાર છું। મારા ખેતરની બાજુમાં સાડી ધોલાઈનો પ્રોસેસ યુનિટ આવેલું છે, જેનું કેમિકલ યુક્ત પાણી વોકળામાં છોડતા અમારા કૂવા અને બોર બધાયમાં એ પાણીનો કરંટ લાગતા અમારા પાકો નિષ્ફળ જાય છે। ઉચ્ચ કક્ષાએ અવારનવાર રજૂઆત કરતા આનું કાંઈ નિરાકરણ આવેલ નથી। હવે અમે જો આ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશી, આ પ્રવૃત્તિ બંધ નહીં થાય તો અમારી માંગણી છે કે આ ધોલાઈ ઘાટ સંપૂર્ણ બંધ થવો જોઈએ। આનાથી ચામડીના રોગ થાય છે, આજુબાજુમાં દુર્ગંધ ફેલાય છે, જેથી અમારે કોઈ મજૂરો પણ કામે આવતા નથી। ને બીજું એક પ્લસ પોઈન્ટ એ છે કે માલ પશુ આ પાણી પીએ તો એ અંતે 1-2 મહિનામાં બીમાર થઈને મૃત્યુ પામે છે અને આ દેશમાં પંખીઓ એક પણ જોવા મળતા નથી। રિપોર્ટર નયન રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।